સમાચારોમાં આગળ વાત કરીએ અમરેલીના લીલિયામાં સિંહે યુવકને ફાડી ખાધા બાદ કાર્યવાહી કરવામાં આવી। શેત્રુંજી ડિવિઝન ડીસીએફ ચિરાગ અમીન રેન્જ ઓફિસ પહોંચ્યા। વન વિભાગે એક સિંહને પાંજરે પૂરી દીધો હોવાની માહિતી। સિંહ મેટિંગ પીરિયડમાં હતા ત્યારે ઉશ્કેરણી કરી, જો કે હજુ પણ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ થશે। વન્ય પ્રાણીને હેરાન કરવો તે મોટો ગુનો હોવાનું ડીસીએફએ નિવેદન આપ્યું। અંટાળિયા રેવન્યુ વિસ્તાર જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુનો વિસ્તાર છે, ત્યાં સાંજના 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન આ વન્ય પ્રાણી માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે। આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે। આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મેટિંગ પેરમાં સિંહ હતા। તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે। આ ખૂબ જ ગંભીર ઘટના બની છે, કારણ કે ઉત્તરોત્તર સિંહોના હુમલાની ઘટનાઓ વધી રહી છે અને જે પ્રમાણે જે ભોગ બનેલા એની સાથે જે વ્યક્તિઓ છે ને એ જણાવી રહ્યા છે કે તે લોકો પોતાનું વાહન લઈને જતા હતા અને લઘુશંકા કરવા માટે ઉતર્યા અને સિંહે એમની પર એટેક કરી દીધો, તો આ વાત બિલકુલ માન્યમાં નથી આવતી। અને જે પ્રમાણે માહિતગાર સૂત્રોની વાત માનીએ તો જાણકારી મળી રહી છે કે ગેરકાયદેસર સિંહ દર્શન ચાલતું હતું। લીલિયા તાલુકાના અંટાળિયા ગામ નજીક છે સિંહ દ્વારા એક 21 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે। ગુજરાત ફર્સ્ટની ટીમ છે તે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું। અમને દ્રશ્યો દેખાડીશ કે આજે એ જ વિસ્તાર છે જ્યાં ગત મોડી રાત્રે સિંહ દ્વારા છે તે 21 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। અમરેલીના 3 યુવાનો છે અહીં ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા આવ્યા હોય ત્યારે સિંહોનો મીટિંગ સમય ચાલતો હોય તે દરમિયાન છે સિંહોને ખલેલ પહોંચાડ્યું હોય ત્યારે સિંહ દ્વારા છે તે 21 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે। તેને લઈને વન વિભાગ દ્વારા છે તે આગળની તપાસ હાથ ધરી રહ્યું છે। આ પંથક છે ત્યાં અનેકો વખત સિંહ દર્શનની ઘટનાઓ સામે આવતી છે અને પહેલા પણ એક સિંહ દ્વારા છે તે યુવક પર હુમલાની ઘટના બની હતી, ત્યારે આ બીજી ઘટના બની છે। હવે વન વિભાગ છે ત્યાં જે સિંહ દર્શનની ઘટના ઉપર ક્યારે રોક લગાવે છે અને જે 2 યુવકો છે તેની સામે તપાસ હાથ ધરી રહ્યું છે, જેના ફોનમાં છે ડેટા જે છે ક્લિયર કરી દેવામાં આવ્યો હતો। તે ડેટાને જે છે તેને લઈને યુવકોની વધુ તપાસ ઊંડાણપૂર્વક હાથ ધરવામાં આવી છે। દૈનિક સોજિત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।